ચૂંટણી પ્રચાર દરમિયાન પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે। કોંગ્રેસે અને રાહુલ ગાંધી પર નીતિન પટેલે આકરા પ્રહારો કર્યા છે। રાહુલ ગાંધી હજુ સુધી અયોધ્યા મંદિર નથી ગયા। રાહુલ ગાંધી કે કોંગ્રેસના કોઈ મોટા નેતા સ્ટેચ્યુ ઓફ યુનિટી નથી ગયા। 60 વર્ષ સુધી રાજ કરનાર કોંગ્રેસ પક્ષ રમણ ભમણ થઈ ગયું છે। ભાજપ પાસે ફૂલ ગેરંટી, જ્યારે કોંગ્રેસની નો ગેરંટી। ભાજપની સરકારમાં કડીમાં અનેક વિકાસના કામો થયા હોવાનું તેમણે કહ્યું છે। હજુ આ કોંગ્રેસના કહેવાતા નેતા રાહુલ ગાંધી આ મિનિટ સુધી ભગવાન રામના અયોધ્યાના મંદિરમાં એ દર્શન કરવા માટે ગયા નથી। આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ આખા દેશનું ગૌરવ, દેશને એક કરનાર, દેશની અખંડતા લાવનાર એવા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનું પ્રતિમા વિશ્વની ઊંચામાં ઊંચી નર્મદા કિનારે જે મોદી સાહેબે બનાવી, આખી દુનિયામાં ઊંચામાં ઊંચી સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા છે। તમને જાણી નવાઈ લાગશે, આઘાત લાગશે, દુઃખ થશે કે કોંગ્રેસના કોઈ મોટા નેતાઓ રાહુલ ગાંધી સહિત આજ મિનિટ સુધી સરદાર વલ્લભભાઈના એ મૂર્તિના દર્શન કરવા માટે ત્યાં ગયા પણ નથી। વિચારો તમે, કેટલી કિન્નાખોરી, કેટલી ઈર્ષા, કેટલું ઝેર, પણ આ બધું ઝેર એમનામાં છે। ભાજપની ફૂલ ગેરંટી, કોંગ્રેસની નો ગેરંટી। ખ્યાલ આવ્યો ને બધાને? તમારે ગેરંટી લેવી જોઈએ।